રાધે રાધે મિત્રો જય શ્રી કૃષ્ણ। ઉષા ગોહેલ આપનું સ્વાગત કરું છું। મિત્રો આજે હું તમને કેરીનો ગોટલીનો મુખવાસ કઈ રીતે બનાવવાનો તે આજે હું તમને બતાવું છું। તો આ મેં બધા ગોટલા સૂકવી દીધા હતા તડકામાં, તેથી સરસ સુકાઈ ગયા છે અને તેની ગોટલી મેં અલગ કરી લીધી છે। આપ જોઈ શકો છો તેમાંથી આ ગોટલી નીકળી હતી અને જે આ ખરાબ ગોટલી નીકળી છે તે મેં અલગ કરી દીધી છે, જેથી મુખવાસ બગડીને આ ગોટલી ખરાબ છે તો તે મેં અલગ કરી દીધી છે। હવે આ ગોટલીને આપણે બાફી લેશું કુકરમાં, 3-4 સીટી વગાડી લેશું। તો આપણે તેને બાફવા મૂકી દઈએ। ગોટલીને આપણે પાણીમાં 2-3 પાણીથી ધોઈ નાખવાનું, એટલે તે સાફ થઈ જશે। અને આ આપણે કુકરમાં તેને બધી ગોટલી નાખી દઈશું અને તેમાં નમક નાખશું, જેથી જે બાફવામાં ગોટલીમાં સ્વાદ બેસી જાય। 3 ચમચી નમક નાખશું અને પાણી નાખશું। હવે આપણે તેને સીટી 3-4 વગાડી લેશું